નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। મારું નામ છે ચૌધરી રમેશ અને આજે જે 2026-27 યોજના જીજીઆરસી ની 90% સહાય યોજના જે ફાળવવામાં આવી છે, તો એની અંદર કયા જિલ્લા અને કયા તાલુકા લાગુ પડે છે એના વિશે તમને આજે બતાવવાનું છું। મિત્રો, મેં જે અગાઉ વિડીયો અપલોડ કર્યો તો એના માટે બહારથી ઘણા મિત્રોનો ફોન આવ્યો છે કે અમારે આ યોજનાનો લાભ મળે છે કે નહીં। તો આ યોજનાનો લાભ તમને હું બતાવીશ વિડીયો। વાવ થરાદની અંદર ધરણીધર, વાવ, થરાદ, રાહ, સુઈગામ, લાખણી અને દિયોદર, તો આની અંદર ભાભર તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ નથી। ભાભર તાલુકાને આ યોજનાનો લાભ મળશે નહીં। બીજું મિત્રો કે બીજા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ અને એની અંદર જે તાલુકાઓ લાગુ પડે છે, જેમ કે પાટણની અંદર શંકેશ્વર, ચાણસ્મા, સમી અને હારીજ, આટલા જ તાલુકાઓને 90%નો સહાય મળવા પાત્ર છે। તો મિત્રો, બીજું હું કેપ્શનની અંદર તમને જે તાલુકા જિલ્લા લખી દઈશ, જેથી તમને પણ જોવું હોય તો ખબર પડી શકે કે અમારો તાલુકો જિલ્લો અમને એમાં લાભ મળે છે કે નહીં। અને મિત્રો, બીજું ખાસ તમને એક જણાવવાનું છે કે આ યોજના જે ખેડૂતે ડ્રીપ કે મિની ફુવારા લીધા હોય એને લાભ મળવા પાત્ર નથી। જે ખેડૂતોએ આજ સુધી એકે વખત ફુવારા લીધેલા ન હોય એને મળવા પાત્ર છે। બીજું મિત્રો કે આ જે યોજનાની અંદર 90% જે સબસિડી કે જે અગાઉ 20 વીઘા જમી હોય ને એમાં 10 વીઘા લીધું હોય તો 10 વીઘામાં જ મળવા પાત્ર છે। અને બીજું એક ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદા છે, એનાથી વિશેષ વધારે લાભ મળશે નહીં। તો દરેક મિત્રોને વિનંતી છે કે આ યોજનાનો વહેલાથી પહેલાના ધોરણે હોવાથી આપ લાભ લેવા અમારો સંપર્ક કરો। રાજારામ ઇરિગેશન, ભારત પેટ્રોલ પંપની સામે, લાખણી, જેમનો મોબાઈલ નંબર છે 8006 370005।